બે શબ્દો છે. અમીર કરવા આખું વિશ્વ માથે છે. અમીર હોઈશું તો લોકો ભાવ પૂછશે, પૈસા હશે, ચાર માણસ સલામ ભરશે, સમાજમાં આપણું સ્ટેટસ વધશે. એટલે તમામ વ્યક્તિની ઈચ્છા અમીર બનવાની છે. પણ સાચી અમીરી કોને કહેવાય એ લગભગ કોઈ સમજતું નથી. આપણી ડેફિનેશનની અંદર સંપત્તિના ખડકલાઓ હોય, આપણી ડેફિનેશનની અંદર મોટર, ગાડી, બંગલા, સાજ સજ્જા સામગ્રીઓ હોય. એને કદાચ આપણે અમીરીનું લેબલ મારી દેતા હોઈશું. આપણી લેંગ્વેજની અંદર આજે જે મુકેશ અંબાણીના દીકરાના પ્રી વેડિંગ થઈ રહ્યા છે, આખી દુનિયાની નજર એના ઉપર છે. એને કદાચ આપણે અમીર કહેશું, પણ સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખરેખર અમીરી નથી. એક ઠેકાણે શાસ્ત્રમાં બહુ સરસ મજાની વ્યાખ્યા સાંભળવામાં આવી, જાણવામાં આવી, ચિંતન મનન કર્યું. અમીરી એવી જોઈએ કે જે અમીરી આયા પછી કોઈ દિવસ જાય નહીં. આપણી સત્તા જો બાઇડેનની હોય કે ડોનાલ્ડ ટ્રમ્પની હોય, સત્તા આયા પછી જતા વાર લાગતી નથી. 6 ખંડના સમ્રાટ ભરત ચક્રવર્તીઓની સત્તા અને સામ્રાજ્યો પણ જતા વાર લાગતી નથી. એનું એક તાત્વિક કારણ એ છે, each and everything is transient. બધું ક્ષણિક છે, બધું વહેતું છે, બધું જ પરાવર્તનશીલ છે. ઘરમાં પણ પરાવર્તનશીલ છે, સમય પણ પરાવર્તનશીલ છે, સંયોગો પણ પરાવર્તનશીલ છે, આપણી પરિસ્થિતિઓ પણ પરાવર્તનશીલ છે, આપણી મનસ્થિતિઓ પણ પરાવર્તનશીલ છે. આપણી શારીરિક અવસ્થા, કાર્મિક અવસ્થા બધું જ જ્યારે પરાવર્તનશીલ હોય. આમાં સ્થિર ક્યાં રહેવાનું હતું ભાઈ? ભરત ચક્રવર્તી થયા પછી પણ નામ લખવા જાય છે, આઈ આમ સુપ્રીમ ઓફ ધીસ ભરત ખાન. પણ ક્યાંય કરતા ક્યાંય સ્પેસ એને મળતી નથી, કેમ કે હાઉસફુલના પાટિયા લાગેલા છે. અજયભાઈ, હાઉસફુલ. કોઈ દુનિયાનું કોઈ પદ એવું નથી કે જે પરમાનન્ટ હોય. તો જો પરમાનન્ટ હોય જ નહીં તો ક્ષણિક મળેલી આ અમીરી છે, એના ઉપરથી આપણી જાતને આપણે અમીર કઈ રીતે કરી શકવાના? એક વખત આજે શિખર ઉપર પહોંચાડી દીધા કર્મશક્તિએ અને પુણ્યની કોક ગરમીએ, બીજી મિનિટે નીચે પટકાઈ જતા. 1 મિનિટમાં શિખર, બીજી મિનિટમાં ખાય, 1 મિનિટમાં ખાય, બીજી મિનિટમાં શિખર. તીર્થંકર પરમાત્માને પણ આ કર્મ સત્તા છોડતી નથી, છોડ્યા નથી. તો આપણી તો સી ભલે. હું તમને એક જ પ્રશ્ન પૂછું છું, આપણે અમીર થવું છે ખરા? આપણે અમીર છીએ ખરા? અમીરી બાહ્ય સામગ્રીને આભારી છે કે અમીરી આપણી માનસિક આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટીને આભારી છે? ઢગલાના ઢગલા ખડકલા હોય પણ અસંતુષ્ટ માણસ ભિખારી છે. સૂત્રાંગ સૂત્ર એમ કે છે, યસ્ય તૃષ્ણા વિશાલા સ દરિદ્રી. જેને કોઈ તૃષ્ણા નથી એ માણસ અમીર છે, અને જે તૃષ્ણાથી ભરેલો છે એ માણસ ભિખારી છે. જેને મળ્યું છે એ ઘણું લાગે છે એ માણસ અમીર છે. મળ્યું છે ઓછું જ લાગે છે, હજી દોડ ચાલુ છે, એ માણસ ભિખારી છે. યસ્ય તૃષ્ણા વિશાલા. તમારી પાસે કેટલું છે અને તમારી પાસે કેટલું નથી, એના ઉપરથી અમીરી અને ગરીબી, એના ઉપરથી એની ડેફિનેશન ફિક્સ થતી નથી. પણ તમને કેટલું જોઈએ છે, કેટલું નથી જોઈતું
કેટલો સંતોષ છે, કેટલો સંતોષ નથી, એના ઉપરથી અમીરી અને ગરીબી એની ડિફાઇન થતી હોય છે. પુણ્ય પાસે શું હતું ભાઈ? શું હતું? અને શ્રેણિક પાસે શું હતું? શ્રેણિક મહારાજા પાસે આખા મગધનું સામ્રાજ્ય હતું. અને પુણ્ય પાસે આજે ખાય તો કાલે શું થશે એટલી પણ સાધન સામગ્રી નહોતી. પરમાત્માએ ધર્મ લાભ કોને કેવડાયા? પરમાત્માએ વખાણ કોના કર્યા? પરમાત્માના હૃદયમાં કોણ વસેલું હતું? હા, શ્રેણિક મહારાજા પર પરમાત્માના ભક્ત તો હતા જ. 3.5 કરોડ રૂવાડાની અંદર વીર 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 વીરને વસાવેલા હતા. આપણા મનની અંદર શું છે એના ઉપરથી નક્કી થાય છે કે આપણે કેવા છીએ. કોઈને પૈસાની સાથે જ આ જિંદગી વિતાવી છે, કોઈને સત્તાની સાથે, કોઈને સંસારના ભોગની સાથે અને કોઈને પરમાત્માની સાથે. મગધના સમ્રાટ હતા, તેમ છતાં શ્રેણિક મહારાજાના 3.5 કરોડ રૂવાડાની અંદર પરમાત્મા મહાવીર દેવનો વાસ હતો. સવાર પડે અને ભગવાન યાદ આવતા હતા. સવાર પડે અને આંખ ખુલે. મોબાઈલ ક્યાં છે ભાઈ? શું હોય તમારી હાલત? કરો તો ખરા. મોબાઈલ, ટીપી, વોટ્સઅપ, મેસેજ. અરે ભાઈ ઉઠો તો ખરા. આટલું ખતરનાક એડિક્શન, આ લેસ્યા તમને ક્યાં લઈ જશે એ તો વિચાર કરો. આ સરસ મજાની નવલી પ્રભાતનો પ્રારંભ થયો અને ઉઠતાની સાથે શ્રેણિક મહારાજાના મગજની અંદર કોઈ મગજનું સામ્રાજ્ય, કોઈ ચેલણા, કોઈ સુચેષ્ટા, કોઈ સમૃદ્ધિ કે એના તિજોરીઓ યાદ નથી આવતી. ઉઠે અને પરમાત્મા મહાવીર, વેર ઇઝ માય ગોડ? પરમાત્મા મહાવીર દેવ કઈ દિશામાં વિચરી રહ્યા છે? આ એક જ વિચાર. અરે ભગવાનને સુખ શાતા તો હશે ને. તીર્થંકર પરમાત્માનો અતિશય એવો હોય છે, ઓલવેઝ એમને શાતા વેદનીયનો કર્મનો જ ઉદય હોય, અશાતા એમને ક્યારે પણ ન હોય. તેજો લેસ્યા છૂટી, વેદના થઈ, એને અપવાદની અંદર ગણવામાં આવે. ભગવાન શાતામાં જ છે, ભગવાનને કઈ થવાનું જ નથી. કેવલ જ્ઞાની છે, તીર્થંકર છે, દેવતાઓ સેવાની અંદર છે, અતિશયના સ્વામી છે અને ભગવાનને દુનિયાની કોઈ તાકાત હેરાન કરી શકવાની નથી. અને તેમ છતાં ભગવાનની શાતા માટે ચિંતા કરનાર શ્રેણી. અને ભગવાનને શરીર તો સારું હશે ને, એમની તબિયત તો સારી હશે ને, એમને કોઈ તકલીફ તો નહીં હોય ને, એમને શારીરિક અને માનસિક શાતા તો હશે ને. બધું જ જાણવા છતાં પણ ભગવાનની આવી ચિંતા કરનાર શ્રેણિક મહારાજા, જાઓ ભાઈ દસે દિશામાં, ભાળ મેળવી લાવો મારા પરમાત્માની. પરમાત્મા ક્યાં છે? પરમાત્મા કેવા છે? પરમાત્માનું સ્વાસ્થ્ય કેવું છે? ભગવાનની પ્રસન્નતા કેવી છે? કઈ રીતે ભગવાન દેશના અરે ખાલી આમ સમાચાર લાવે અને આખો મુગટ, ખબર છે ને તમને, પોતાની પત્ની માટે એક રત્ન કંબલ ન લેનાર એવા શ્રેણિક મહારાજા. પરમાત્મા ફલાણી દિશામાં છે, સુખ શાતામાં છે, મુખ ઉપર સોળે કળાએ પ્રસન્નતા ખીલેલી છે. આટલા 3 વાક્ય બોલીને જે સમાચાર આપે એને 9 શેરો પોતાનો હાર કાઢીને આપી દે. આ હતી શ્રેણિક મહારાજાની પરમાત્મા પ્રત્યેની ભક્તિ. તેમ છતાં ઇન સ્પાઇટ ઓફ આટલું હોવા છતાં પણ પરમાત્માએ પોતાના જીવનમાં નેવાર ક્યારે પણ શ્રેણિક મહારાજાના વખાણ નથી કર્યા. ક્યારે સાંભળી? સુલસાના વખાણ પરમાત્માએ કર્યા, કારણ કે સુલસા પાસે સમ્યક દર્શનની અમીરી હતી.
પુણ્યના વખાણ પરમાત્માએ સ્વમુખે કર્યા, કારણ કે આ પુણ્ય પાસે સંતોષની અમીરી હતી. ગૌતમ સ્વામીના વખાણ પરમાત્માએ ભર સભાની અંદર અનેક વખત કર્યા, કારણ કે એમની પાસે વિનયની પરાકાષ્ઠાની અમીરી હતી. ટંડણ ઋષિ અને ધનના અણગાર જેવાના વખાણો પરમાત્માએ પોતાના સ્વમુખે કર્યા, કારણ કે એમની પાસે તપ, ત્યાગ અને વૈરાગ્યની અમીરી હતી. તમે અમીરી માનો છો શેને? એમ કહો તો ખરા. ખોટી ગોળીઓને, કાગળની નોટોને, આ પૂતગલોના ઢગલાઓને, સબ પૂતગલ કી બાજી. આનંદગંજી મહારાજના શબ્દોની અંદર જે માત્ર માટીના ઢેફાથી વિશેષ નથી, પૂતગલોના પરમાણુઓથી કોઈ વિશેષ નથી, એને પાછળ આપણે દોડીએ અને એના ઉપર આપણે આપણી જાતને મદાર રાખી અને આપણી જાતને લેબલ મારવાની મૂર્ખામીઓ કરીએ, આ ઉચિત નથી. એક ઠેકાણે બહુ સરસ મજાની વ્યાખ્યા અજયભાઈ વાંચેલી કે જે પોતાની જાતને જાણે, યુસી જોઈએ છે તે ભિખારી છે, જેને નથી જોઈતું તે અમીર છે, જે ઘણું લાગે છે તે અમીર છે, નકામી વસ્તુઓનો નિકાલ કરવામાં લાગી ગયો છે તે અમીર છે. અને બીજી એક ડેફિનેશન, બીજા એક પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વિચારીએ તો સરસ મજાની વાત છે. જો અપાણમ જાણે સો શ્રીમંતો, જે પોતાની જાતને જાણે છે તે શ્રીમંત છે, જે પોતાની જાતને ઓળખે છે તે શ્રીમંત છે, જે પોતાની જાતને મેળવવાનો પ્રયાસ કરે છે તે શ્રીમંત છે, જે પોતાની જાતની નિકટ પહોંચવાનો પ્રયાસ કરે છે તે શ્રીમંત છે. સવારથી તમે ઉઠો ત્યારથી રાત સુધી મારે તમને પૂછવું છે, તમારા મનના વિચારોની અંદર શું છે? આત્મા, ધર્મ, પરલોક, મારું શું થશે? આ છે કે નરેન્દ્ર મોદી 4 તારીખ ઇલેક્શન રિઝલ્ટ, ઓપિનિયન પોલ, ગરમી, પારો, ક્યાં કેટલું ડિબેટ, ડિસ્કશન, આજ બસ શું હાથમાં આવવાનું છે? તો ખરા કઈ પાર્ટી આવશે ને કઈ જશે, આપણે આ જ રીતે જીવવાનું છે. આપણો કોઈ ફેર પડવાનો નથી. વગર ફોગટનું ડાપણ દોડવામાં સમય, શક્તિનો ભયંકર વેડફાટ છે. તમને લોકોને એમ લાગે કે આ બધું જાણવું જોઈએ. જાણવા જેવું એક માત્ર આપણો આત્મા છે. આત્મા સિવાય કશું જાણવા જેવું નથી. આ વૈશાખ વદ 11ના દિવસે જે અમારા પ્રેમ સુરીશ્વરજી મહારાજા, જેને લઈને આજે આખો પ્રેમ ભુવનભાનુ સમુદાય, રામચંદ્રસુરી, બધા સમુદાયો એટલે કે લગભગ 1500 સાધુ અને 1500 થી અધિક સાધ્વીજી, એના આદ્ય પ્રણેતા જે કહી શકાય એ પ્રેમસુરી મહારાજ, એમની તિથિ આ વૈશાખ વદ 11ના દિવસે આવે છે. તમને કદાચ ખબર નહીં હોય કે 21મી સદીના બેજોડ મહાત્મા આ હતા અને એમને પૂછવામાં આવ્યું હોત જો જે તે સમયે કે આ સમયના વડાપ્રધાન કોણ છે, ગૃહપ્રધાન કોણ છે, બધામાં એક જ જવાબ મળત, અમને ખબર નથી. આ કાળમાં જયગોસ્વામી મહારાજ પણ અહીંયા આવી ગયા ઘણી વખત. આ કાળના બેજોડ જ્ઞાની, બેજોડ ગીતા 45 આગમના જ્ઞાતા, હાલતી ચાલતી લાઇબ્રેરી, અને તેમ છતાં એમને જો પૂછવામાં આવ્યું હોત કે આ કાળના વડાપ્રધાન કોણ છે, જિંદગીમાં જેણે છાપાના એક પાનાની એક હેડલાઇન પણ વાંચી નથી અને જૈન શાસનના 700 સાધુના ગચ્છાધિપતિ
બની ગયા. એક વાત સમજી રાખજો, માહિતીઓના ખડકલાઓ એનાથી આપણું આત્મકલ્યાણ નથી થવાનું. માહિતીઓના ખડકલા ગમે તેટલા આ મગજના સોકેટની અંદર ભરેલા હશે, પણ જો તમારી પાસે બુદ્ધિ નહીં હોય, જો તમારી પાસે સમજણ નહીં હોય, જો તમારી પાસે હોશિયારી નહીં હોય અને જો તમારી પાસે આચાર સંપન્નતા નહીં હોય, આ ચાર વસ્તુ તમારી પાસે નહીં હોય, તો આ માહિતીઓના ખડકલા તમારા માટે ફાયદાકારક તો નહીં પણ નુકસાનકારક થવાના. હું તમને પૂછું અજયભાઈ, કોમ્પ્યુટર પાસે કેટલા માહિતીના ખડકલા છે? અને અત્યારે તો તમે જુઓ છો કે આવ્યું છે, જે પૂછો એના જવાબ તૈયાર છે, જાણે કેવો જ્ઞાની. પણ હું કહું કે એની પાસે બુદ્ધિ છે ખરી, હોશિયારી છે ખરી, સમજણ છે ખરી, આચાર સંપન્નતા છે ખરી. હું કહું કે જ્યાં બુદ્ધિ, સમજણ, હોશિયારી ને આચાર સંપન્નતા છે, કાન ખોલીને સાંભળજો, ત્યાં માહિતી કદાચ 0 હશે ને તો પણ એ આત્મા આદિ ભૌતિક ક્ષેત્રે ક્યાંય ને ક્યાંય વિકાસના શિખરો સર કરી લેવાનો છે. આ પ્રેમ સુરી મહારાજ હોય કે આ જયઘોષ સુરી મહારાજ હોય, એમની પાસે કદાચ દુનિયાવી માહિતીઓના ખડકલા નહોતા, પણ બુદ્ધિ, સમજણ, વૈરાગ્ય અને આચાર સંપન્નતાના કારણે એ લોકો અધ્યાત્મના અને સાથે સાથે અમારી ભૌતિકતા 300 શિષ્યો હોય, જૈન શાસનના રાજા હોય, આ અમારી પણ ભૌતિકતા અને અમારું અતિ ભૌતિક સામ્રાજ્યના શિખર ઉપર પહોંચતા હોય. ટુ ધ પોઈન્ટ વાત કરું, અમીર માણસ કોણ છે તો સરસ મજાની એક અલાયદી ભટકે વ્યાખ્યા સાંભળી અને એ જ છે વાંચી કે જે પોતાની જાતને જાણે છે તે અમીર છે. શું હજી સાંભળી કોઈ છે? તમે તો હજારો વ્યાખ્યાન સાંભળે. બીજું વાક્ય તમે સાંભળ્યું હશે કે જીવ શિવ સ્વરૂપ છે, આત્મા પરમાત્મા છે. બરાબર? તમે આત્માને જાણવાનો પ્રયાસ કર્યો, આત્માની નિકટ પહોંચ્યા, ધેટ મીન્સ કે તમે આત્માને પરમાત્મા અલગ નથી એટલે પરમાત્માને જાણવાનો પ્રયાસ કર્યો. બોથ આર વન એન્ડ ધ સેમ, એક જ છે એટલે પરમાત્માને જાણ્યો. પરમાત્માને આત્મા એક જ છે, પરમાત્માને જ્યારે જાણ્યો તમે ને પરમાત્મા એક થયા એટલે તમારું અને પરમાત્માનું એક થયું, એટલે પરમાત્માનો તમામ ખજાનો કોનો થઈ ગયો? કોનો થઈ ગયો? એ ચૂનામાંથી ઢેપાને કાગળિયાના ટુકડાથી ક્યારેય પણ શ્રીમંત થવાતું નથી અને એના મદાર ઉપર પોતાની જાતને અમીર માની લેવાની મૂર્ખામી ક્યારેય પણ કરશો નહીં. આ બધું હતું ન હતું થઈ જશે ને કા એ રહેશે તો આપણે હતા ન હતા થઈ જઈશું. રોજ બરોજ ઉઠતાની સાથે આવા સમાચારો દેશ દુનિયાના આપણે જાણીએ છીએ. પરમાત્માની નિકટ જાઓ. આચારામ સૂત્ર એમ કહે છે, જો એકમ જાણે તો સવમ જાણે. કશું જાણવાની જરૂર નથી, એક તમારા આત્માને જાણી લો એટલે આખી દુનિયા તમે ઓટોમેટિકલી જાણી લીધી. જેણે આત્માને જાણ્યો એને બધું જાણ્યું. એકમ જાણે તો સવમ જાણે. બાકી કશું આ દુનિયામાં જાણવા જેવું નથી ને જે જાણવા જેવું છે એક વસ્તુને જાણો, એમાં બધું આવી ગયા વગર રહેતું નથી. કેટલો પ્રયાસ આપણો આજે પણ આપણે જોઈએ છીએ. કાળઝાળ
ગરમીમાં ત્રાહીમામ આપણે બધા આખી દેશ દુનિયા થઈ રહી છે. પણ તમને કોઈ દિવસ વિચાર આવે છે કે અમારા પરમાત્માના શાસનના, મહાવીરના શાસનના હજારો સાધુ સાધ્વીજી ભગવંતો આ કાળઝાળ ગરમીમાં પણ ક્ષમતાપૂર્વક કોઈ પણ જાતની ફરિયાદ વગર કેવું સરસ મજાની સંયમની સાધના કરી રહ્યા છે. ચાહે કરોડપતિ ઘરમાંથી આવ્યા હોય, 500 કરોડ છોડીને 1 સેકન્ડ એસી માંથી બહાર નહીં નીકળનારી વ્યક્તિ 45 ડિગ્રી ગરમીમાં કોઈ પણ જાતની શિકાયત વગર પોતાની સાધના કરતું હોય. હું તમને પૂછું અજયભાઈ, આ અજાયબી નથી એમ કહો? 10 મિનિટ પંખા વગર રહીને તો બતાવો. પંખો તો હવે ગયો, એસી વગર તો રહીને બતાવો 10 મિનિટ. અને એ વખતે તમને સાધુ સાધ્વીજી ભગવંતો યાદ આવે ખરા? હું કહું સાધુપણું તમે કોઈ બી બહુમાં લો કે ન લો, પણ સાધુપણાનો આવો પોઝિટિવ પક્ષપાત ઊભો તો કરો. ધન્ય છે મારું જૈન શાસન, ધન્ય છે મારા શાસનના સત્વશાળી આ સાધુ સાધ્વીજી ભગવંતોને કે આ કાળઝાળ ગરમીમાં ન પંખો વીજે, ગરમીમાં કોઈ જાતની અપેક્ષા નહીં, બસ જે છે આવવા દો, સહન કરવું છે, કર્મ ખપાવવા છે અને સાચા અમીર બનવું છે. કષ્ટ વેઠ્યા વગર આત્માની નિકટ પહોંચાતું નથી અને આત્માની નિકટ પહોંચ્યા વગર દુનિયાની સાચી સ્પિરિચ્યુઅલ અમીરી ક્યારે પણ પ્રાપ્ત થતી નથી. અહીંયાથી કદાચ BMW માં તમે જતા હો ને, તમે કદાચ હવામાં ઉડતા હશો, અમને તો તમારી દયા જ આવે છે. સમજ? દયા આવે. એ પોતાની જાતને આવા ભૂખાથી અમીર માની લે છે. વસંતલાલ, કાંતિલાલ, ઈશ્વરલાલ બહુ સરસ મજાના લેખક થઈ ગયા. એ આ જ વાત કરતા હતા. દુનિયાની તમામ ચીજો, ચાહે કદાચ સોનાની લગડીઓ પણ કેમ ન હોય, ચાહે કદાચ હીરા માણેક મોતીના દેવલોકના વિમાનો પણ કેમ ન હોય, બધું જ માટીના ઢેફાથી અને કોઈ વિશેષ છે જ નહીં. આનંદજી મહારાજ પણ આ જ વાત કરે, વસંતલાલ, કાંતિલાલ, ઈશ્વરલાલ પણ આ જ વાત કરે. આ કૂકા શબ્દ વાપરે. નાના છોકરા કૂકા રમે ને અને એમાં આનંદ માણે. સમજા તૂટી જાય તો રડે, જીતી જાય તો હસે. માણસ મોટો થાય ત્યારે પણ આ જ હાલત છે. થોડી પુણ્યની ધર્મથી ભૌગોલિક અનુકૂળતા મળી જાય અને માણસ હવામાં ઉડવા માંડે. આ એની માત્ર ભૌગોલિક દ્રષ્ટિ છે. ભૌગોલિક દ્રષ્ટિમાંથી આપણે આત્મિક દ્રષ્ટિની અંદર આવવાનું છે. હું છું, મારો આત્મા એકલો છે, મારા આત્મા સિવાય મારું કોઈ કરતા કોઈ નથી. પત્ની પણ નથી, પ્રેમિકા પણ નથી, સ્વજન પરિજનો, કુટુંબો, સ્નેહીઓ પણ મારું નથી. જ્યારે આ જ મારું ના હોય તો બીજું મારું ક્યાંથી રહેવાનું છે? જન્મ્યા ત્યારે જે વસ્તુ સાથે નહોતી, મર્યા પછી જે વસ્તુ સાથે લઈ જવાની નથી, એ વસ્તુ આપણી કોઈ કાળે હોઈ શકે નહીં. જન્મ્યા ત્યારે આત્મા સાથે આયા હતા, મર્યા પછી આત્માને સાથે લઈ જવાનો છે. આત્મા સિવાય મારું કોઈ કરતા કોઈ છે નહીં. આ વાતને આપણે અસ્થિ મજ્જા કરી લઈએ. હું મારા સ્વરૂપને કેવી રીતે પામું? હું મારા આત્માની નિકટ કેવી રીતે પહોંચું? આ કર્મના પડોળો જેમ 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 દૂર થાય એમ હું મારા આત્માની નિકટ પહોંચું. એટલા માટે આ સાધનાનો આખો પ્રયોગ છે. સાધનાથી કર્મો હટે છે. એનાથી એક ડિવાઇન ગ્લિમ્સ જેને કહી શકાય, જે આત્માનો દિવ્ય પ્રકાશ એ થોડો ખીલતો જાય છે, ખુલતો જાય છે અને એના દ્વારા આપણે કંઈક પામતા જઈએ છીએ. તમારા સંઘના સરસ આ મારા અંકિતભાઈ જેઓ પણ તમારી ગુણવઈ દ્રષ્ટિએ સક્ષમ પણ હતા. સરસ મજાના સીએના ક્લાસો ચલાવતા હતા. સેંકડો સ્ટુડન્ટોને એમણે ભણાયા. સંસારી અવસ્થાની અંદર પણ
અનેકના ગુરુ બન્યા. હવે તો આખા જૈન શાસનના ગુરુ બન્યા, પણ સંસારી અવસ્થામાં પણ અનેકને ભણાયા. આજે કેટલાય છોકરાઓ, બધા યંગસ્ટરો એમનો ઉપકાર માની બધા ડાયવર્ટ થઈ રહ્યા છે. આ ભૌતિક શિક્ષામાંથી આધ્યાત્મિક શિક્ષણ લેવા માટે એમની પાસે આવી રહ્યા છે. અને તમે પણ જુઓ છો આ પરિવાર કેટલો સરસ મજાનો પરિવાર છે. સંસ્કૃત પરિવાર કહેવાય, ધાર્મિક પરિવાર, ખાનદાન પરિવાર, સજ્જન પરિવાર, ધર્માત્મા પરિવાર, જે પણ આપણે કહીએ એવા સુંદર મજાના પરિવારમાં આવેલા. અને અહીંયા જ આ તમારા જ સંઘના રત્નકો અને અહીંયા જ દીક્ષિત થયેલા બધું આજે યાદ આવે. એક વસ્તુ યાદ આવે ને આંખમાંથી પાણી આવે, બધું છે. દીક્ષા આપનાર અમારા ગુરુદેવ, સરસ મજાના ભગવાન જેવા હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા અમારા ગુરુદેવ હતા. અને એમનું પણ એક સૌભાગ્ય કહી શકાય કે એમના વરદ હસ્તે આ ભોગો મળવો ને એ જીવનનું પરમ 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 સૌભાગ્ય કહી શકાય. આ જ સંઘ, આ જ શાંતિનાથ પરમાત્મા, આ જ શાશ્વત ભગવાન તમારા શસ્ત્ર પણ છે ને પુરુષાદાની શાશ્વત. ઘણી વખતે હું આવું છું એટલે મને બહુ યાદ નથી રહેતું. પુરુષાદાની શાશ્વત ભગવાન આ બધી છત્રછાયામાં એમની થયેલી દીક્ષા 7 વર્ષના વાણા વીતી ગયા. સમય જતાં વાર લાગતી નથી. એ પણ સુંદર મજાની સંયમની સાધના કરે છે, સ્વાધ્યાય કરે છે. પૂર્વમાં પણ જેને કહેવાય સાંસારિક જ્ઞાન દાન કરતા હતા એમનું ક્ષેત્ર પણ બદલાયું, એમની માનસિકતા પણ બદલાઈ. અને એના કારણે જ્ઞાનદાન આપવાનું તો ચાલુ રહ્યું, પણ સાથે સાથે દિશા આખી બદલાઈ ગઈ. આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, ધાર્મિક નોલેજ આપવાનું એમણે ચાલુ રાખ્યું. સાધના સાથે સરસ મજાનું લોકોને જ્ઞાનદાન વગેરે પણ કરે છે. લગભગ દીક્ષા પછી આવવાનું ઓછું થયું હશે. કુદરતી પરિવારની ખૂબ જ ભાવના હતી કે સાહેબ આવો, અમારા મહારાજ સાહેબને લાવો, અમને ખૂબ આનંદ થશે. ઉપકારી પરિવાર હોય છે. પોતાના સ્વાર્થને છોડીને પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર એક સમર્થ પોતાના પુત્રને સાધના માટે કરે ત્યારે એમની ભાવનાને બિરદાવવા માટે કોઈ શબ્દો હોતા નથી. આપણા પરિવારને પણ લાગણીને અમારે ધ્યાનમાં રાખવી જ પડે. અને એ ધ્યાનમાં રાખીને અજયભાઈની વિનંતી તો વર્ષોથી છે જ અને રહેવાની જ છે. પણ સમજા અમારે સમય સંજોગની અનુકૂળતા થાય ત્યારે આવવાનું થાય. આજના પ્રવચનનો સાર અહીંયા પણ ચાલે છે ને, વાંચના ચાલવાની છે. તત્વાર્થ સૂત્રની વાંચના એમને ચાલવાની છે. સારા લોકો લાભ લે છે. સંઘના લોકો પણ વિશેષ લાભ લેજો બરાબર. તત્વાર્થ સૂત્ર ઉપર વાંચના ચાલે છે. ઉમાસ્વાતી મહારાજ એમનું અદ્ભુત તાર્કિક અને એકદમ ઠોસ સૂત્ર છે, જેની અંદર આખું જૈનિઝમ ઠાંસીને ભરેલું છે. એવી વાંચનાઓ પણ ચાલે છે. અનુકૂળતા મુજબ મારી તબિયત તો બહુ સારી નથી રહેતી, પણ અનુકૂળતા મુજબ હું પણ પ્રવચનનો લાભ જેટલી અનુકૂળતા હશે એટલો આપીશ. અને આ રીતે જેટલી 5-10 દિવસની આવતીકાલે પ્રેમ સુરેશ્વરજી મહારાજા અતિશયોક્તિ વગર કહી શકાય કે 21મી સદીના બેજોડ મહાત્મા હતા. ન ભૂતો ન ભવિષ્યથી, એમ અતિશયોક્તિ વગર કહી શકાય. એમના જેવા મહાત્મા ચારિત્ર સંપન્ન, બ્રહ્મચર્ય સંપન્ન, સંયમ સંપન્ન થયા નથી. કે કદાચ થાય આપણે, પણ આજ સુધી તો અમારા ગુરુદેવો પાસે જે સાંભળ્યું છે એમની આવતીકાલે પુણ્યતિથિ છે, લગભગ 57મી છે.